હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં ટીએમસી નેતાના અત્યાચાર સામે ભાજપી મહિલાઓનો આક્રોશ। સંદેશખાલીના ટીએમસી નેતા શાહજહાં શેખે મહિલાઓ ઉપર આચરેલા અત્યાચારનો ભાજપા મહિલા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। નવસારી વિજલપુર નગરપાલિકા બહાર ભાજપ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। ટીએમસીના મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જી સંવેદનહીન હોવાના આક્ષેપો લગાવ્યા છે। ટીએમસી નેતા શાહજહાં શેખ સામે કડકમાં કડક કાર્યવાહીની ભાજપી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા શાહજહાં શેખ દ્વારા સંદેશખાલીમાં જે મહિલાઓ ઉપર અત્યાચાર જે એમના દ્વારા કરવામાં આવ્યો છે, તો આજે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદાર બહેનો, મહિલા મોરચાઓ આજે એનો વિરોધ નોંધાવી રહ્યા છે। અને જ્યારે મહિલાઓ પર આ રીતને એમનો અપરાધ કર્યો છે, અત્યાચાર કર્યો છે, ત્યારે ટીએમસીના નેતા પર કોઈ કાર્યવાહી કરવાને બદલે ત્યાંના મુખ્યમંત્રી મમતાબેન જ્યારે પોતે એક મહિલા છે ત્યારે એમણે મહિલાઓની સાથે આવવાને બદલે એમના નેતાને જ્યારે તેઓ બચાવી રહ્યા છે, ત્યારે અમે એ મહિલા મુખ્યમંત્રી એને અમે વિરોધ કરીએ છીએ કે તમે મહિલા હોવાને નાતે એક મહિલાની પીડા સમજી શકે છે કે જે મહિલાઓ પર આજે મીડિયામાં જ્યારે સામે આવીને જ્યારે વાત કરે એ બહેનો કેટલો અત્યાચારનો ભોગ બની હશે, ત્યારે એ પોતાની વીતી એ સમાજની સામે કહી રહી છે। આજે મીડિયામાં બધા પણ આપણે જોઈ રહ્યા છીએ કે સંદેશખાલીની બહેનો આવી રહી છે, એમના પર થયેલા અત્યાચાર અને એ અત્યાચાર અપરાધો કરનારનો નામ સાથેનો ઉલ્લેખ જ્યારે થઈ રહ્યો છે, ત્યારે ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા એમનો બચાવ કરી રહ્યા છે। ત્યારે અમને પણ એક શરમ આવે કે આવી મહિલા મુખ્યમંત્રી છે કે પોતાના જ વિસ્તારની બહેનો પર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે તેમની આરે આવવાની જગ્યાએ અત્યાચારીનો એવો તેઓ બચાવ કરી રહ્યા છે। ત્યારે અમે બધી જ બહેનો આજે અહીંયા નવસારીમાં અમારી ત્યાંની પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે મમતાબેનનો અમે ખૂબ વિરોધ કરી રહ્યા છે। અમે આવો બહેનો પરના અત્યાચારને બિલકુલ નહીં ચલાવી રહીએ।